રાવલ અમદાવાદનો મહેમાન બન્યો. તે અહીં તેના આલ્બમના લોન્ચિંગ માટે આવ્યો છે. તેમજ તે એક ખાસ કોન્સર્ટ પણ કરવાનો છે, જેમાં તે લાઈવ પરફોર્મન્સ આપશે. આ બધા જ પહેલા તેને વીટીવી સાથે કરી છે ખાસ વાતચીત. શું છે તે જોઈ લો તમે જ. मेरा दिन भी तू, मेरी शाम तू, मेरे रात के सपनों में तू, मेरी आहटे तेरा नाम ले, ये बात तू मान ले. मेरी पहली मोहब्बत, पहली मोहब्बत, पहली मोहब्बत है वो, मेरी पहली मोहब्बत है. आप सब હેલો ફ્રેન્ડ્સ, આજે અમદાવાદના મહેમાન બન્યા છે ખુદ ગુજરાતી છોરો દર્શન રાવલ. અમદાવાદ આવવાનું તેમનું કારણ છે ખૂબ જ ખાસ, કહી શકું હું વાવ. શું કારણ છે ચાલો જાણીએ તેમની પાસેથી જ. વેલકમ ટુ વીટીવી દર્શન. થેન્ક યુ સો મચ, થેન્ક યુ સો મચ. દર્શન, અમદાવાદ આવવાનું એક ખાસ કારણ છે, વાવ ફેક્ટર છે. એમાં શું છે કારણ કે જણાવશો? વાવ ફેક્ટર એ છે કે કાલે 14th ફેબ છે અને અહીંયા મારો કોન્સર્ટ છે અને વાવ ફેક્ટર ઇવેન્ટ થઈ રહી છે, જેના અંદર બહુ જ બધા ટેલેન્ટેડ છોકરા છોકરીઓ છે જે પરફોર્મ કરવાના છે કાલે, અને એમાંથી એ લોકો જીતશે. એક દે વિલ બી ફીચર્ડ ઇન અ મ્યુઝિક વિડીયો અને એ લોકોને આલ્બમ બનશે, અને સાથે સાથે મારું ગીત બી કાલે આવી રહ્યું છે. કોન્સર્ટના અંદર હું રિલીઝ કરી રહ્યો છું, સારી કે સારી. સો સુપર એક્સાઇટેડ ફોર ધ શો જે કાલે થઈ રહ્યો છે. જી, આ વાવ ફેક્ટર કે જે આખું તમને ઇવેન્ટ ક્રિએટ કરવાનો આઈડિયા કેવી રીતે આવ્યો? તો ધ ઓર્ગેનાઇઝર જેમને ઇવેન્ટ આ કરી છે, દે કોન્ટેક્ટ મી. એ લોકો મળ્યા મને, એમને મને આખું વસ્તુ સમજાવી કે આવા જેટલા બી ટેલેન્ટેડ છોકરા છોકરીઓ છે એમાં એજ ગ્રુપની લિમિટ નથી. 6 to 40 સુધીના લોકો માટેની ઇવેન્ટ થઈ રહી છે. તો આઈ બીકેમ વેરી એક્સાઇટેડ, કારણ કે હું બી આવા જ એક એટમોસ્ફિયરમાંથી બહાર નીકળતો. મેં બી બહુ બધી કોમ્પિટિશન્સમાં પરફોર્મ કર્યું હતું, દેટ્સ હાઉ આઈ ગોટ માય રોડ ઓફ સક્સેસ. અને દેટ્સ હાઉ આઈ થિંક આજ વાવ ફેક્ટર બી એવું છે કે એ લોકો માટે એક રસ્તો છે, એ લોકો માટે એક પ્લેટફોર્મ છે, અને આઈ વિલ બી ધેર સપોર્ટિંગ ધેમ. એનાથી મોટું મારા માટે કશું નથી. આપ જે એક કાલે સોંગ રિલીઝ કરવાનો છો, એ સોંગ કઈ ખાસ છે? આપ શહીદો માટે આપે સોંગ બનાવ્યું છે, એ વિશે જરા જણાવશો? આ સોંગનું નામ છે સારી કે સારી, અને આ સોંગની ટેગલાઇન છે કે એવરી સોલ્જર હેઝ હિઝ ઓન લવ સ્ટોરી, કે દરેક સોલ્જરની એક પોતાની લવ સ્ટોરી હોય છે. અને આ સોંગ ઇઝ ડેડિકેટેડ ટુ ઓલ ધ સોલ્જર્સ ઓફ ઇન્ડિયા, જે પોતાના ઘરને, પોતાના મા બાપના પ્રેમને, વાઈફને, ભાઈને, સિસ્ટરને, દે ગર્લફ્રેન્ડ, વાઈફ, એ બધાને છોડીને they leave their love for the country's love. તો દેશના પ્રેમ જે સૌથી મોટો પ્રેમ હોય છે એના માટે એ લોકો જાય છે, બધું જ છોડીને. સો એનાથી મોટું કશું જ નથી. અને માય કાલે જે ગીત રિલીઝ થાય છે ઇઝ અ ટ્રિબ્યુટ ટુ ધેમ, ઓલ ધ સોલ્જર્સ ઓફ ઇન્ડિયા, કે હું એમને કંઈ આપી શકું તો ધીસ ઇઝ અ સોંગ ધેટ આઈ કેન ગિવ ધેમ. એ સોંગ અમારા વીટીવીના દર્શકો માટે થઈ જાય થોડું. सारी की सारी मेरी है तू, तुझको कभी ना मैं बांटूं. सारी की सारी मेरी है तू, तुझको कभी ना मैं बांटूं. જી, વેલેન્ટાઇન ડે છે એન્ડ આપે આ સોંગ એઝ અ લવ માટે એક બનાવ્યું છે સોલ્જર માટે. બટ કાલે વેલેન્ટાઇન ડે છે, તમારો શું પ્લાન છે કાલ માટેનો? મારો પ્લાન ઇઝ બકલ્ડ અપ. જેટલા બી લોકો કોન્સર્ટમાં આવી રહ્યા છે, વાવ ફેક્ટરના કોન્સર્ટમાં આવી રહ્યા છે, એમના માટે બહુ જ બધા ગીતો ગાવાનું છે અને એ લોકોને એન્ટરટેન કરવાનું છે. મારું કામ જ એન્ટરટેનમેન્ટનું છે કે એ લોકોને હું એન્ટરટેન કરીશ. અને જેટલા બી છોકરા છોકરીઓ, અંકલ આંટીઝ, બ્રધર સિસ્ટર, આઈ મેક શ્યોર કે લોકો બહુ એન્જોય કરે. અને જેટલા બી નવા છોકરાઓ જે ગ્રેન્ડ ફિનાલેમાં સિલેક્ટ થશે એમને આઈ કેન હેલ્પ સમથિંગ. વેલેન્ટાઇન ડે છે તો એક સોંગ તમારા બધા જ લવ બર્ડ્સ માટે કે જે તમને ખૂબ જ દિલથી પ્રેમ કરે છે, બધી જ છોકરીઓ માટે. मेरा दिन भी तू, मेरी शाम तू, मेरे रात के सपनों में तू, मेरी आहटे तेरा नाम ले, ये बात तू मान ले. मेरी पहली मोहब्बत, पहली मोहब्बत, पहली मोहब्बत है वो, मेरी पहली मोहब्बत है. आप सब થેન્ક યુ. થેન્ક યુ વીટીવી સાથે વાત કરવા બદલ થેન્ક